નમસ્કાર ખેડૂત મિત્રો, હું પરેશ ગોરી, મા ઓમ ઓર્ગેનિક ફાર્મ કચ્છથી. આજે આપણે આવ્યા છીએ મારા ભાઈ જગદીશભાઈ, જેને આપણે મગનું વાવેતર કર્યું હતું. આપણા પાડોશી છે. 30 માર્ચના એમણે મગનું વાવેતર કર્યું હતું. તમે જોઈ શકો છો 2 મહિના થવા આવ્યા. હમણાં એમાં ફ્લાવરિંગ અને મગ લાગેલા છે. તમે જોઈ શકો છો કેટલો વિકાસ છે. એમાં આપણે શરૂઆતથી ફક્ત ભૂમિ ઓર્ગો અને સોઇલ પાવર, પ્લાન્ટ પાવર, જે ભૂમિ ઓર્ગેનિકના ખાતર છે એ જ વાવેલા છે અને 100% ઓર્ગેનિક મગ છે. તમે જોઈ શકો છો કેટલો વિકાસ છે. જગદીશભાઈ, આપને કેવું લાગે છે? ના, આ વર્ષે આપણે વર્ષોથી મગ વાવું છું, પણ આ વર્ષે જે મગ છે ને એ આપણે 100% ઓર્ગેનિક 1 એકરમાં ટ્રાય પૂરતા કર્યા છે. જી. પણ એમાં હમણાં સુકારો પણ નથી આવ્યો. નકર બધામાં આપણા આજુબાજુના વિસ્તારમાં બધા સુકારો આવી ગયો છે, પણ સુકારાનો કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. ને ફ્લાવરિંગ અને એકદમ માલ જુઓ તો બહુ ડબલ આવ્યો છે. એમ હર વર્ષ કરતાં ડબલ માલ છે. એટલે તમે આ વખતે ડીએપી, યુરિયા કોઈ પણ રાસાયણિક ખાતર નથી વાપર્યું ને? દવા નહીં, ખાતર નહીં, કોઈ નથી વાપરતું. દવા પણ નથી વાપરી, બીજું રાસાયણિક. તમે સંતોષજનક રિઝલ્ટ મળ્યું છે ને? 100%. કારણ કે આજુબાજુના આપણે જે રાસાયણિક ઉપર છે એ બધા સુકાઈ ગયા. પ્લોટ બરાબર આપણા છે બધાને સુકારો આવી ગયો. આપણા એક છોડ પર સુકારો નથી અને માલ જોઈએ તો એકદમ પુષ્કળ પ્રમાણમાં માલ આવ્યો છે. ફ્લાવરિંગ એટલો જ છે હજી. બધા લીલાછમ ઊભા છે ને? ઊભા છે, હા, એકદમ. એટલે તમે ખુશ છો? 100%. તો તમે રિઝલ્ટ છે. આપણે 1 એકરમાં રિઝલ્ટ માટે ટ્રાય કરી હતી. બરાબર. 1 એકરમાં આપણે રિઝલ્ટ માટે પછી જ આગળ તો વધ્યા. હવે તમે બાકીની ખેતીમાં વાપરી શકશો ને? 100% ઓર્ગેનિક ઉપર જવાય. તો બીજા ખેડૂતો માટે તમે કંઈક અપીલ? કે આપણે એમ કે એક તો આપણી ભૂમિ બચે, જો રાસાયણિકથી એક તો આપણી જમીન બચશે. રાસાયણિક વાપરશું એટલે જમીન આપણી ખરાબ થશે. સાચી વાત. ને પછી ઓર્ગેનિકમાં એક તો આપણી શરીર તંદુરસ્ત નહીં રહે, આપણું શરીર. જી જી. ને બાકી તો રિઝલ્ટ છે જ ઓર્ગેનિકમાં. ન હોય તો આપણે બધું કરીએ. ઓર્ગેનિકમાં એના કરતાં સવાયો રિઝલ્ટ છે રાસાયણિક કરતાં. એ તો આપણે નજરે દેખાય જ છે. અને ખર્ચામાં પણ રાસાયણિકથી ઓછો છે. હા, કોઈ ખેડૂતને જોવો હોય તો જોઈ શકે છે કે ખાલી વાતો નથી, પણ બરાબર દેખાય જ છે. ભલે, થેન્ક યુ સાહેબ.